નમસ્તે બાળ મિત્રો. તો આજે આપણે જોઈશું લેસન નંબર 5 સ્વરાજ્ય કી નેવ. તો એમાં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 17. તો આપણે 16 પરનું એક વાક્ય જોઈ લઈએ કે લક્ષ્મીબાઈ કહે છે કે और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह. તો લક્ષ્મીબાઈ કહે છે કે અરે જુહી તું એટલે કે તાત્યાને શોધી લાવ અને તરત એને આવવા માટે અહીં કર. તો પેજ નંબર 17 ઉપર જોઈએ આપણે હવે આયતના લેક્ચર નંબર 2 માં. તો જુહી કહે છે खोज क्यों नहीं सकती એટલે કે હું કેમ શોધી ન લાવી શકું. आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींचकर ला सकती हूँ એટલે કે તમારી આજ્ઞાથી હું એને પાતાળમાંથી પણ શોધીને લાવી શકું છું. તો જાને કો મૂર્તિ હૈ कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं. તો જ્યારે જવા માટે તે જાય છે ત્યારે રઘુનાથ તેમને સામે મળે છે. રઘુનાથ કહે છે મહારાણી આપને સુના એટલે કે મહારાણી તમે કંઈ સાંભળ્યું. લક્ષ્મીબાઈ કહે છે ક્યાં રઘુનાથ એટલે કે શું રઘુનાથ. रघुनाथ કહે છે महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. એટલે કે જનરલ રોજ એટલે કે બીજું પક્ષ છે. તો એટલે રઘુનાથ સમાચાર લાવે છે કે મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે જનરલ રોજની સેનાને મુરાર में पेशवा की સેનાને હરાવી દીધું છે. તો જુહી કહે છે કાપકર क्या पेशवा की सेना हार गई એટલે કે છે કે શું પેશવાની સેના હારી ગઈ. लक्ष्मीबाई के छे पेशवा की सेना हार गई ये अच्छा ही हुआ अब पेशवा की आंखें खुलेगी. એટલે કે લક્ષ્મીબાઈ કહે છે કે પેશવાની સેના હારી ગઈ એ સારું થયું, હવે પેશવાની આંખો खुलसे. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो, रोज ग्वालियर का किला नहीं ले सकेगा. એટલે કે રઘુનાથ अपनी सेना को तैयार होने की आज्ञा आपो અને રોજ એટલે કે ગ્વાલિયર કા કિલ્લા ही नहीं ले सकेगा એટલે કે ગ્વાલિયરનો કિલ્લો લઈ શકશે નહીં. रघुनाथ के छे मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा, मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ, केवल आपको सूचना देने के लिए आया था. तो रघुनाथ के छे એટલે કે હું જાણું છું તે લઈ શકશે નહીં. મેં એટલે કે હું સેનાને કૂચ કે लिए એટલે કે યુદ્ધ કરવા માટે એને તૈયાર કરું છું, કેવલ આપકો એટલે કે તમને સૂચના આપવા માટે આવ્યો હતો. તો જાય છે રઘુનાથ. लक्ष्मीबाई के छे और जूही तुम भी जाओ, सहसा बाहर देखकर लेकिन ठहरो शायद सेनापति तात्या इधर ही आ रहा है. तो लक्ष्मीबाई के छे तू जूही तू पण जा. પછી सहसा એટલે કે અચાનક બહાર જોઈને દેખે છે તો લેકિન ઠહરો શાયદ સેનાપતિ તાત્યા એટલે કે અહીંયા આવી રહ્યા છે. जूही बाहर देखकर जी हाँ ये तो सरदार तात्या ही है, सरदार तात्या का प्रवेश. तो सरदार तात्या आवे छे. लक्ष्मीबाई कहे छे कि कहिए सरदार तात्या आज आप इधर कैसे भूल पड़े એટલે કે સરદાર તાત્યા તમે અહીંયા કેવી રીતે ભૂલા પડ્યા. તો તાત્યા કહે છે भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. તો અહીંયા તાત્યા કહે છે બાઈ સાહેબ એટલે કે લક્ષ્મીબાઈને કહે છે એટલે કે હું એટલે કે કિસી કે लिए હું સરદાર થઈ શકું છું પણ તમારા માટે તો હું સેવક જ છું. लक्ष्मीबाई व्यंग्य से इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती એટલે કે આટલા બધા સેનાપતિમાં એટલે કે આ પ્રકારની नारी सामे तने झुकता शरम नहीं आती. खैर छोड़ो इस बात को એટલે કે આ વાતને છોડો, ये तुम्हारी विनम्रता है એટલે કે આ તમારી વિનમ્રતા છે. लेकिन यह तोपों की आवाज कैसी आ रही है परंतु એટલે કે આ તોપોની અવાજ ક્યાંથી આવી રહી છે. कौन सा उत्सव मनाया जा रहा है એટલે કે
એટલે કે કોણ આવા ઉત્સવ મનાવી રહ્યું છે? શાયદ ચાટુકારો में जागीर बांटना अभी खत्म नहीं हुआ है। એટલે કે ચાટુકારોને એટલે કે જાગીર એટલે કે જે જમીન વેચવાની છે એ હજી ખત્મ નથી થઈ કે શું? तात्या के छे भाई साहब आपको हमें लज्जित करने का पूरा अधिकार है। એટલે કે લક્ષ્મીબાઈ મને એટલે કે તમને એટલે કે શરમમાં મૂકવા માટે એટલે કે પૂરો अधिकार છે। हम इसी योग्य है लेकिन जो कुछ हो रहा है वो आप जानती ही है। એટલે કે છે એટલે કે हम इसी योग्य है એટલે કે આ યોગ્ય છે लेकिन जो कुछ हो रहा है એટલે કે જે થઈ રહ્યું છે वो आप जानती हो એટલે કે તમે જાણો પણ છો। लक्ष्मीबाई के जी शायद ब्रह्मभोज के उपलक्ष्य में एक तोपे चल रही है। शायद ब्रह्मभोज એટલે કે બ્રાહ્મણો માટેનું ભોજન ઉપલક્ષ્ય એટલે કે ઉદ્દેશ માટે એટલે કે શાયદ આ બ્રહ્મ ભોજન એટલે કે બ્રાહ્મણો માટેનું ભોજન એટલે કે કઈક ઉદ્દેશથી આ તોપે ચાલી રહી છે। श्रीखंड અને લડ્ડુઓ के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी। એટલે કે શાયદ એટલે કે શ્રીખંડ અને લડ્ડુઓ માટે ઘી એટલે કે સાકર અને ઘીની એટલે કે કમી તો નથી પડી ને। જુઈ કે છે सरकार इस बार इनको माफ कर दीजिए એટલે કે આને माफ કરી दो। तात्या के छे व्यंग्र होकर भाई साहब आप यूं कब तक फटकारती रहेगी। એટલે કે લક્ષ્મીબાઈ ભાઈ સાહેબ એટલે કે લક્ષ્મીબાઈ એટલે કે ક્યાં સુધી તેને ફટકારતા રહેશો? લક્ષ્મીબાઈ કે છે તું कहती है अच्छा लेकिन मुंदर का प्रवेश એટલે કે તું કહે છે સાચું પછી મુંદર આવે છે। મુંદર કે છે સરકાર સેના તૈયાર है એટલે કે સરકાર સેના તૈયાર છે। लक्ष्मीबाई के छे तो मैं भी तैयार हूँ। तात्या तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया? तो लक्ष्मीबाई के छे એટલે કે હું પણ તૈયાર છું। તાત્યા तुमसे मुझे बहुत आशाएं थी એટલે કે તમારા તાત્યાને કે છે એટલે કે તમારા પર મને વધારે આશાઓ હતી। तुम्हारे रहते ये सब એટલે કે તમારી હાજરમાં આ બધું શું થઈ રહ્યું છે? જોઈ કે છે સરકાર એ સ્વામી ભક્ત હે એટલે કે સરકાર એ સ્વામી ભક્ત છે। લક્ષ્મીબાઈ કે છે लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है એટલે કે પરંતુ અત્યારે તો મને દેશભક્તો માટેની આવશ્યકતા છે। खैर अब भी कुछ नहीं बिगड़ा એટલે કે હજી કશું બગડ્યું નથી। अब भी बहुत कुछ किया जा सकता है એટલે કે અત્યારે પણ આપણે કંઈ કરી શકીએ છીએ। તાત્યા કે છે इसीलिए तो आया हूँ भाई साहब એટલે કે એટલા માટે તો આવ્યો છું હું લક્ષ્મીબાઈ। आप जो कहेगी वही करूँगा એટલે કે તમે જે કહો છો એ પ્રમાણે હું કરીશ। जो योजना बनाई उसी पर चलूँगा એટલે કે જે યોજના બનાવશો તે પર હું ચાલીશ। लक्ष्मीबाई के छे तो जाओ तलवार संभाल लो, नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो એટલે કે તમે જાઓ તલવાર સંભાળો અને નુપુરો કી ઝંકાર કે સ્થાન પર એટલે કે જે પાયલોની જે ઝંકારનો અવાજ છે તેની જગ્યાએ એટલે કે તોપોનો અવાજ આવવા દો। ભૂલ જાઓ રાગ રંગ એટલે કે તમે ભોગ વિલાસ ભૂલી જાઓ। याद रखो हमें स्वराज्य लेना है એટલે કે તમે યાદ રાખો આપણે स्वराज्य લેવાનું છે। हमें रणभूमि में मौत से जूझना है એટલે કે આપણે યુદ્ધ ભૂમિમાં એટલે કે જે સાહસ કરવાનું છે બરાબર એના માટે આપણે સામનો કરવાનો છે। તાત્યા કે છે મહારાણી आपकी जय हो એટલે કે તમારી જય છે। मैं युद्ध के लिए तैयार होकर आया हूँ એટલે કે યુદ્ધ માટે હું તૈયાર થઈને આવ્યો છું। लक्ष्मीबाई के छे जानती हूँ लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल कर ले जाना है એટલે કે છે
लक्ष्मीबाई कहते છે હું જાણું છું लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिली सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल ले जाना है। એટલે કે સેનાપતિને કહે છે કે જો આ સમયે યાદ રાખવું પડશે કે દુર્ભાગ્ય से આપણને વિજય પ્રાપ્ત ન થઈ શકી તો સેના અને સામગ્રી બંને દુશ્મનને એટલે કે ઘેરે से निकाल कर એટલે કે તે લઈ લેશે, ઘેરી લેશે। તાત્યા કહે છે ऐसा ही होगा એટલે કે આવું થઈ શકશે। लक्ष्मीबाई કહે છે તાત્યા मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है। लक्ष्मीबाई કહે છે તાત્યા આ મારા જીવનનું એટલે કે છેલ્લું યુદ્ધ છે। जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं એટલે કે હાર થાય કે जीत થાય મને કોઈ વાતની चिंता नहीं। चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न होने पाए એટલે કે મારી એટલે કે મને કેવલ એ જ વાતની ચિંતા છે કે આપણી વીરતા એટલે કે બદનામી ન થાય। તાત્યા કહે છે બાઈ સાહેબ એટલે કે લક્ષ્મીબાઈ वीरता आपको पाकर धन्य એટલે કે વીરતા તમને ધન્ય છે। आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा એટલે કે તમારી હાજરમાં જ આપણી કોઈ બદનામી થઈ શકે એવું નથી। યાજ્ઞા દીજીએ પ્રણામ। તો તાત્યા કહે છે મને યાજ્ઞા આપો, પ્રણામ। તો બાળકો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 लक्ष्मीबाई के छे प्रणाम तात्या એટલે કે પ્રણામ मैं सीधी युद्ध भूमि में जा रही हूँ देर न लगाना तात्या चला जाता है એટલે કે હું યુદ્ધ ભૂમિમાં સીધી જાઉં છું એટલે કે સમય લાગશે નહીં। તો તાત્યા चला जाता है। मुंदर કહે છે सरकार आज मैं बराबर आपके साथ रहूंगी એટલે કે सरकार હું તમારી સાથે રહીશ। जूही કહે છે और मैं तोपखाना संभालूंगी એટલે કે હું तोपखाનું संभालीश। लक्ष्मीबाई કહે છે और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करेंगे रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे। तो लक्ष्मीबाई કહે છે આપણે બધા સાથે મળીને તો स्वराज्य प्राप्त કરીશું તો स्वराज्य की એટલે કે स्वराज्यના પાયાના પથ્થર બનીશું। हर हर महादेव। तीनों हर हर महादेव का उद्घोष करती है। पृष्ठभूमि में यही उद्घोष उभर कर आता है जो मंच पर प्रकाश के धुंधलाते न धुंधलाते सब कहीं छा जाता है। फिर धीरे धीरे शांति छाने लगती है એટલે કે धीमे धीमे शांति छवाई जाए छे, प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है એટલે કે પ્રકાશ આવે છે અને પૃષ્ઠભૂમિમાં એટલે કે જે પડદાનો પાછળનો ભાગ હોય ત્યાં ગીતાના પાઠનો સ્વર એટલે કે અવાજ આવે છે। તો બાળ મિત્રો આમાં તમારે લખવાનું રહેશે શબ્દાર્થ, મુહાવરે, સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 અને જે આ વિડિયાની પાછળ જે ફોટા પાડી હશે સ્વાધ્યાય પોથીના એ તમારે લખવાનું રહેશે। તો થેન્ક યુ બાળ મિત્રો।